નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત કરવાની છે। તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ શબ્દ તમે જોજો કે વિદ્યુત ક્ષેત્રમાંથી વિદ્યુત એટલે આપણને ખબર છે, પણ ક્ષેત્ર એટલે શું? તો કે ક્ષેત્ર એટલે મિત્રો એરિયા। ખ્યાલ આવી ગયો? તો આપણે આગળ વાત કરેલી કે કુલમ્બનો જે નિયમ હતો, કુલમ્બના નિયમમાં શું હતું? તો કે અમુક અંતરે રહેલા બે વિદ્યુત ભારો એકબીજા ઉપર કુલંબીય અથવા આપણે વાત કરેલી વિદ્યુતીય બળ લગાવે છે। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ બે વિદ્યુત ભારો એકબીજા ઉપર કુલંબીય બળ શા માટે લગાડતા હશે એની કોઈ દિવસ વાત કરી? તો આજે આપણે વાત કરીએ કે આ બંને વિદ્યુત ભારો એકબીજા ઉપર કુલંબીય બળ લગાડે છે, તો કઈ રીતે લગાડતા હશે? તો એની વાત કરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર નામનો શબ્દ ખાસ સમજવો જરૂરી છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલાં આગળના ધોરણોની વાત કરી દઉં તો આગળના ધોરણમાં આપણે બળ આવેલું, અને બળ તે દિવસે કીધેલું કે બે પ્રકારના હોય છે। પહેલું બળ તો કે સંપર્ક બળ અને બીજું બળ તો કે ક્ષેત્રીય બળ। ખ્યાલ આવી ગયો? તો સંપર્ક બળ આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થને ધક્કો મારીએ તો એ પદાર્થને ધક્કો મારતી વખતે આપણે એ પદાર્થને સંપર્કમાં લાવવો પડે, તો આ બળને કહેવામાં આવે સંપર્ક બળ। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે પછીના પાઠમાં એટલે ગુરુત્વાકર્ષણ નામના પાઠમાં ક્ષેત્રીય બળ પણ ભણી ગયા। તો મિત્રો યાદ રાખો કે એમાં શું હતું? तो कि एमा न्यूटन એવું કીધેલું कि बचपन से एक कहानी सुनते आए हैं कि एक दिन न्यूटन एक सेब के पेड़ के नीचे बैठे थे, तो एक सेब टूटकर उनके सर पे आ लगा। तभी उन्होंने सोचा कि ये सेब नीचे ही क्यों आया, इधर उधर या ऊपर क्यों नहीं गया, और अगर चीज़ों को नीचे धरती पर ही गिरना होता है तो चांद भी तो ऊपर दिखाई देता है, वो नीचे क्यों नहीं गिरता। तब न्यूटन ने सोचा कि ज़रूर धरती में कोई फोर्स है जो चीज़ों को अपनी ओर आकर्षित करता है, और यहाँ से न्यूटन को ग्रेविटी का आइडिया आया। अब इस कहानी के बाद મિત્રો આપણે આમાં ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે એવું બોલી શકાય કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જરૂરી છે અથવા ગુરુત્વીય ક્ષેત્ર જરૂરી છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એ હતું આપણું ગુરુત્વીય ક્ષેત્ર। એટલે કે ક્ષેત્રીય બળ એટલે શું? તો કે અમુક ક્ષેત્રમાં રહેલો પદાર્થ એ બીજા પદાર્થ પ્રત્યે આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય તો બીજો પદાર્થ એ એના ઉપર ક્ષેત્રીય બળ લગાડીને એને આકર્ષી લે છે। ખ્યાલ આવી ગયો? તો આ હતું આપણું ક્ષેત્રીય બળ। ઓકે, બીજી વસ્તુની વાત કરીએ તો કે તમારી પાસે એક મેગ્નેટ છે, એટલે એક ચુંબક છે કે જેનું ચુંબકીય ક્ષેત્ર અમુક વિસ્તાર સુધી છે। જો આકૃતિમાં દર્શાવેલું છે, જો આ ચુંબકના ચુંબકીય ક્ષેત્રના જેટલા વિસ્તારમાં છે, એટલે ચુંબકીય ક્ષેત્ર જેટલા વિસ્તારમાં છે એટલા વિસ્તારમાં કોઈ લોખંડની ખીલી કે કોઈ અન્ય ચુંબકને લાવવામાં આવે તો એ આ ચુંબક પ્રત્યે આકર્ષવાની વૃત્તિ ધરાવે છે। ખ્યાલ આવ્યો? પરંતુ જો એ લોખંડની ખીલી કે અન્ય ચુંબકને આ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની બહાર મૂકી દો તો એ લોખંડની ખીલી આને આકર્ષાશે નહીં। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ બે ઉદાહરણ હતા કે જેને કહેવામાં આવે ગજિયો ચુંબક હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વી હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। તો એનો મતલબ એવો કે જે પદાર્થ પાસે જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્રમાં જો કોઈ અન્ય પદાર્થ આવે તો એ પદાર્થને આ પદાર્થ પ્રત્યે આકર્ષવાની વૃત્તિ ધરાવે છે। ખ્યાલ આવી ગયો? તો આવું જ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કે હજુ વાત કરવી હોય ક્ષેત્ર એટલે એરિયા, તો કે એરિયા વિશે વાત કરવી હોય તો અમાસની અંધારી રાત છે અને એમાં તમે અગાસી ઉપર જાઓ છો ત્યારે આખા અગાસીમાં અંધારું હોય છે, પણ એવામાં તમે ધારો કે ત્યાં કોઈ એક બલ્બ પ્રકાશિત કરો તો એ બલ્બ અમુક એરિયાને પ્રકાશિત કરે છે, તો એ અમુક એરિયાને કહેવામાં આવે પ્રકાશિત એરિયા। અને એ કોણ કરે છે? તો કે બલ્બ, તો એને કહેવામાં આવે બલ્બનું પ્રકાશીય ક્ષેત્ર। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ ત્રણ ઉદાહરણ પરથી તમને થોડો ઘણો તો ખ્યાલ આવ્યો હશે કે ક્ષેત્ર એટલે શું। ઓકે, મારે તમને વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનું છે। તો કુલંબે શું કીધેલું કે બે વિદ્યુત ભારને અમુક અંતરે રાખો ત્યારે એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર આકર્ષી અથવા અપાકર્ષી બળ લગાડે છે। તો ધારો કે વિદ્યાર્થી મિત્રો બે વિદ્યુત ભાર છે અને એમાંથી આ વિદ્યુત ભાર ઉપર બળ લગાવે છે, તો તમને એટલો તો આઈડિયા આવશે કે આ વિદ્યુત ભાર પાસે
એક એવું ક્ષેત્ર હશે કે જે આ વિદ્યુત ભારને આકર્ષવાની અથવા આ વિદ્યુત ભારને અપાકર્ષવાની વૃત્તિ ધરાવતો હશે. તો એવા વિદ્યુત ભારને અથવા એવા વિદ્યુત ભારની આજુબાજુમાં એક એવું ક્ષેત્ર હશે કે જેને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું સૌથી સામાન્ય માહિતી કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું પરફેક્ટ માહિતી જોતી હોય તો વિદ્યુત ભારની આસપાસના અમુક વિસ્તાર સુધી એ વિદ્યુત ભાર અમુક બીજા વિદ્યુત ભાર પર આકર્ષવાની કે અપાકર્ષવાની વૃત્તિ ધરાવતો હોય તો એ જેટલા વિસ્તાર સુધી આકર્ષવાની કે અપાકર્ષવાની વૃત્તિ ધરાવીને એટલા વિસ્તારને વિદ્યુતીય ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ ટૂંકમાં માહિતી થઈ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. ખ્યાલ આવ્યો? સારાંશની રીતે જો આપણે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય. વિદ્યુત ભારની આસપાસના અવકાશમાં વિદ્યુત ભારને લીધે તેની અસર જેટલા વિસ્તારમાં લાગતી હોય એટલે પ્રવર્તમાન હોય તેટલા વિસ્તારને આ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ સારાંશની રીતે આપણે લખી શકાશે. ખ્યાલ આવ્યો? ઓકે, આગળ વાત કરીએ તો કે આપણે કીધેલું તે પ્રમાણે ધારો કે કોઈ એક ચુંબક છે અને એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે. તો આટલા વિસ્તારમાં જો કોઈ લોખંડની ખીલીને લાવવામાં આવે તો એ લોખંડની ખીલી આ ચુંબક પ્રત્યે આકર્ષવાની વૃત્તિ ધરાવશે. ખ્યાલ આવી ગયો? પણ વિદ્યાર્થી મિત્રો, જો આ ચુંબકની જગ્યાએ એક નહીં પણ આની જગ્યાએ 2-3 ચુંબક લઉં તો એ ચુંબકોને ચુંબકીય ક્ષેત્રનો એરિયા થોડોક વધી જશે. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો કે લોખંડની ખીલી ઉપર વધારે આકર્ષણ બળ લાગવાની શક્યતા છે. તો ઇન શોર્ટ એટલું કહી શકાય કે એક ચુંબકને લીધે લોખંડની ખીલી ઉપર આકર્ષણ બળ જેટલું હતું એટલું જ રહેશે નહીં. ક્યારે? તો કે 2-3 ચુંબક આવશે ત્યારે આકર્ષણ બળ વધી જશે. ખ્યાલ આવ્યો? તો મિત્રો, એવું જ હોય કે એક વિદ્યુત ભારને લીધે નહીં પરંતુ એક કરતાં ઘણા બધા વિદ્યુત ભાર હોય ને તો એને કહેવામાં આવે વિદ્યુત ભારનું તંત્ર. તો વિદ્યુત ભારના તંત્રને લીધે જો કોઈ ક્ષેત્ર હોય અને એ ક્ષેત્ર જેટલા વિસ્તાર સુધી હોય તો એટલા વિસ્તારને પણ વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે થિયરી પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એ સમજવું હોય તો તમારે અવકાશમાં યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર એક વિદ્યુત ભાર મૂકવો પડે. તો ધારો કે આ ઊભી અક્ષને વાય અક્ષ કહી દઈએ, આડી અક્ષને એક્સ અક્ષ કહીએ. તો આ હતી આપણી વાય અક્ષ અને આને કહી દઈએ આપણે એક્સ અક્ષ. અને યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે ત્યાં હું કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકું છું. અહીંયા શૂન્ય અવકાશમાં. ખ્યાલ આવી ગયો? તો હવે આ યામ પદ્ધતિના ઉગમ બિંદુથી સ્થાન સદિશ r જેટલા અંતરે પી બિંદુ પાસે પી બિંદુ પાસે એક નાનો એવો વિદ્યુત ભાર મૂકું છું કે જેને કહેવાય સ્મોલ ક્યુ. આ મોટો વિદ્યુત ભાર છે એટલે કેપિટલ ક્યુ, અહીંયા આગળ નાનો વિદ્યુત ભાર મૂકું છું સ્મોલ ક્યુ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, બંને વચ્ચેનું અંતર સ્મોલ આર જેટલું છે. આ વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લગાવશે. તો અપાકર્ષી બળ મિત્રો કઈ દિશામાં લગાવશે? તો કે આ દિશામાં લગાવશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? કઈ દિશામાં? તો કે આર કેરેટની દિશામાં. તો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એફ મૂલ્યની વાત કરીએ અને દિશાની પણ વાત કરીએ તો કે એફ બરાબર સૂત્ર હતું કે Q1 એટલે કેપિટલ ક્યુ, Q2 એટલે સ્મોલ ક્યુ અપોન 2 વચ્ચેનું અંતર r² ઇન્ટુ દિશા કઈ કેરેટ? આર કેરેટની દિશામાં. એટલે આ દિશામાં બળ લાગે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એનો મતલબ આપણે આવો કહી શકાય કે જો આ વિદ્યુત ભાર અહીંયા ન હોય તો શું થાય અને હોય તો શું થાય? તો કે જ્યારે ન હતો ત્યારે કંઈ નહીં થાય,
પણ જ્યારે હતો ને ત્યારે આ વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લગાવે છે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ હશે અને અહીંયા આગળ રહેલા વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લગાડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, માટે આ વિદ્યુત ભારને કહેવામાં આવે છે ઉદ્ગમ વિદ્યુત ભાર. એટલે આ વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભાર પર બળ લગાવે છે. જ્યારે નહોતું ત્યારે શું આની પાસે ક્ષેત્ર નહોતું? તો કે નહીં વિદ્યાર્થી મિત્રો, આવું સમજવાનું નહીં. આ હોય કે ન હોય તો પણ પી બિંદુ પાસે કંઈક તો હોય જ, અને એ કંઈક શું છે? વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, તો એ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર નામ આપીશું. તો અહીંયા આગળ આપણી પાસે બે વિદ્યુત ભાર આવી ગયા, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ. તો કેપિટલ ક્યુ એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, માટે એને કહેવામાં આવે ઉદ્ગમનો વિદ્યુત ભાર અથવા સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય. પણ સ્મોલ ક્યુ એ નક્કી કરે કે આ બિંદુએ બળ લાગે છે કે નહીં, અથવા એ નક્કી કરે કે આ બિંદુએ ક્ષેત્ર છે કે નહીં. તો આ સ્મોલ ક્યુને કહેવામાં આવે પરીક્ષણ વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ આપણી પાસે આ વિદ્યુત ભાર પર આટલું બળ લાગશે, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો આવું કહી શકાય કે આ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્રમાં જો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર હશે ને, તો જ આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર આયરો કેપિટલ ક્યુ બળ લગાવશે, નકલ લગાવશે નહીં. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો કે એનો મતલબ એવો કે જો આ કેપિટલ ક્યુ જેટલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય ને, તો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર બળ ક્યાંથી લાગે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એનો મતલબ એ કે ક્ષેત્ર મેળવવા માટે આ વિદ્યુત ભાર પર બળ ક્યાંથી લાગે છે અને બળ કઈ જગ્યાએ, એટલે કે બળ કેવી રીતે લાગે છે એ વસ્તુ ઉપરથી આપણને ક્ષેત્ર ખબર પડશે. તો એના માટે આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને એક એકમ કહી દઈએ. એટલે કે સ્મોલ ક્યુ બરાબર એટલે વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલમ લઈએ તો આને કહેવામાં આવે એકમ ધન વિદ્યુત ભાર. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ આપણે હંમેશા ધન લેવાનો. કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતર સુધી છે નક્કી કરવું છે, તો એ વિદ્યુત ભાર પર બળ લાગે છે, અને એ વિદ્યુત ભાર પર જે જગ્યાએથી બળ લાગે એટલા અંતર સુધીના વિસ્તારને વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો એટલા માટે આપણે આ પરીક્ષણ જે વિદ્યુત ભાર છે ને, કે જે નક્કી કરે છે એ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભાર કહેવાના, માટે એ વિદ્યુત ભારનું મૂલ્ય +1 કુલમ લેવું પડશે. ખ્યાલ આવી ગયો? તો ઇન શોર્ટ આપણે આવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે E બરાબર સૂત્ર આવું બનશે F/Q. તો આનો મતલબ એવો થાય, ક્યુ એટલે વિદ્યુત ભાર કેટલા એકમ છે? તો કે 1 એકમ. તો કે આવું બોલી શકાય કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો આ એક વિદ્યુત ભાર હોય તો, પણ જો ઘણા બધા વિદ્યુત ભાર હોય અને પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે નક્કી કરવું હોય, તો એક વિદ્યુત ભાર નહીં પણ ઘણા બધા વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ કંઈક અલગ હશે. ખ્યાલ આવી ગયો? તો ઇન શોર્ટ આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, તો કે એની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુતીય બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અથવા વિદ્યુત ભારનું તંત્ર હોય તો એને લઈને પણ વ્યાખ્યા આવી રીતે ફાઇનલ વ્યાખ્યા બને કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો? પરંતુ આગળ શબ્દ મૂકવાનો કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રને લીધે.
તો આખી વ્યાખ્યા આ રીતે થાય કે વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રને લીધે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુએ વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે વાત કરીએ તો કે એક વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું હશે? તો E બરાબર F એટલે આપણી પાસે સૂત્ર હતું કેપિટલ Q સ્મોલ q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ અપોન ક્યુ તો કેન્સલ એટલે સૂત્ર બનશે શું? તો કે Q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. તો આ હતું આપણું એક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો E બરાબર સૂત્ર આવશે Q અપોન r સ્ક્વેર. ઓકે, વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો સદિશ રાશિ છે કે જેને દિશા પણ હોય. તો યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સદિશ રાશિ છે. પરંતુ વિદ્યુત ભાર ખાસ યાદ રહે, આગળ કીધેલું તે પ્રમાણે અદિશ રાશિ છે. પરંતુ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એને દિશા હોય. તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તે નક્કી કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુતભાર પર બળ કેવું લાગે છે એના આધારે નક્કી કરી શકાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આગળ વાત કરીએ તો કે જો આ તો હંમેશા કેવો હશે? ધન જ. આને ધન કે ઋણ લઈ શકાશે નહીં. આ ધારો કે આ હંમેશા ધન જ હશે. જો આ ધન હોય તો ધન પ્રત્યે અપાકર્ષણ. બરાબર વાક્ય સાંભળજો. આ ધારો કે ધન હોય તો આ ધન બંને ધન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એટલે કે આ વિદ્યુતભાર પર બળ આ દિશામાં લાગશે. એટલા માટે કહી શકાય કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ક્યારે? આ ધન હશે તો. ધારો કે આ બિંદુએ મેળવવું છે તો કે આ વિદ્યુતભાર પર એટલે પરીક્ષણ વિદ્યુતભાર તો હંમેશા ધન. તો આ ધન વિદ્યુતભાર આ પરીક્ષણ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લગાવશે. આ બિંદુએ મેળવવું હોય તો આ દિશામાં, આ બિંદુએ મેળવવું હોય તો આ દિશામાં, આ બિંદુએ મેળવવું હોય તો આ દિશામાં, નીચેના બિંદુએ મેળવવું હોય તો નીચેની દિશામાં મેળવી શકાય. ઇન શોર્ટ, જો આ ધન વિદ્યુતભાર હોય તો વિદ્યાર્થી મિત્રો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હોય. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે 12 તરફ હશે. પરંતુ જો આ વિદ્યુતભાર ઋણ હોય તો આ ઋણ પરીક્ષણ વિદ્યુતભાર ધન બંને વચ્ચે આકર્ષણ. તો આ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લગાવશે. એવી જ રીતે આ બિંદુએ અંદર તરફ, એવી જ રીતે આ બિંદુએ પણ અંદર તરફ, એવી જ રીતે આ બિંદુએ પણ અંદર તરફ. એટલા માટે કહી શકાય કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો બે વિદ્યુતભારના ક્ષેત્ર આપણે નક્કી થઈ ગયા કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હશે પણ એ વિદ્યુતભાર બિંદુવત હોવો જોઈએ, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હશે. એનું કારણ કઈ રીતે? તો કે પરીક્ષણ વિદ્યુતભારને આધારે કહી શકાય કે પરીક્ષણ વિદ્યુતભાર પર બળ કઈ દિશામાં લાગે તે રીતે નક્કી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ તમને અહીંયા આગળ 1 માર્ક્સમાં VSQ પૂછી શકે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કઈ રીતે કરી શકાય? તો કે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળને લીધે નક્કી કરી શકાય છે. કે પરીક્ષણ વિદ્યુતભાર પર જો અપાકર્ષી બળ લાગે તો સમજવાનું કે આ વિદ્યુતભાર ધન છે માટેનું ક્ષેત્ર 12 તરફ હોય, અને ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર અંદર તરફ હોય છે. તો કે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન જ ગણવામાં આવે છે, અને અહીંયા આગળ ઉદ્ગમનો જે વિદ્યુતભાર છે એને ધન અથવા ઋણ લઈ શકાય. પરંતુ આપણે આ વાત કરી બિંદુવત વિદ્યુતભારની વાત કરી. કોની વાત કરી? બિંદુવત વિદ્યુતભારની વાત કરી. કારણ કે બિંદુવત વિદ્યુતભાર આપણે આગળ કીધેલો કોને કહેવાય તે. ઓકે, તો આ હતું આપણું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ તમને એટલું કહે કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવો. ખાલી એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E બરાબર KQ અપોન R સ્ક્વેર. 2 વિદ્યુતભાર હોય તો 2 વખત KQ અપોન R સ્ક્વેર, 3 હોય તો 3 વખત, આવો સરવાળો કરતો જવાનો. પણ એક વિદ્યુતભાર છે એટલે એક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? KQ અપોન R સ્ક્વેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બીજી વસ્તુની વાત કરી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.
ઇન શોર્ટ અંતર વધે એટલે ક્ષેત્ર ઘટે. ખ્યાલ આવી ગયો? મીન્સ કે ધારો કે તમારી પાસે ગજિયો ચુંબક છે તો આટલા અંતરે લોખંડની ખીલી ઉપર બળ વધારે લાગશે કે આટલા અંતરે? તો સ્વાભાવિક છે આટલા અંતરે બળ વધારે, આટલા અંતરે બળ ઓછું. કેમ? તો કે બળ ઓછું અંતર ઓછું તો બળ વધારે, અંતર વધારે તો બળ ઓછું. તો સેમ એ જ છે કે અંતર વધારે તો ક્ષેત્ર ઓછું હશે અને અંતર ઓછું હોય ત્યાં ક્ષેત્ર કેવું હશે? વધારે હશે. ખ્યાલ આવી ગયો? ઇન શોર્ટ આ વિદ્યુત ભાર પર જેટલું બળ લાગે છે એટલું જ બળ આ વિદ્યુત ભાર પર લાગશે. અહીંયા બિંદુએ વિદ્યુત ભાર પર લાગશે નહીં. કેમ કે અંતર ઘટી ગયું એટલે બળ વધી ગયું. તો એવું કહી શકાય કે આ બિંદુએ ક્ષેત્ર વધારે હશે તો જ બળ વધારે હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કેટલું સૂત્ર આવશે? KQ/R². ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં વાત કરીએ આગળ તો ક્ષેત્રની વિશેષતાઓની વાત કરવી હોય તો કે આપણે આ રીતે કરી શકાય કે પહેલી વિશેષતા એ આવે કે જો જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એને આપણે કીધેલું આગળ પ્રમાણે કે એને ઉદ્ગમનો વિદ્યુતભાર કહેવામાં આવે છે અથવા એને સ્ત્રોતનો વિદ્યુતભાર કહેવામાં આવે છે. અને જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. બીજી વિશેષતા આ છે કે આ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ વિદ્યુત ભાર પર બળ લગાડે છે. ખ્યાલ આવી ગયો? પરંતુ આ વિદ્યુત ભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું રાખવું પડે. એનું કારણ શું છે? તો કે જો આ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું રાખો તો આ વિદ્યુત ભાર પર બળ લગાવશે અને આ તંત્ર આખું ખોરવાઈ જશે. એટલા માટે આ વિદ્યુત ભારના તંત્ર ખોરવાય નહીં એટલા માટે આ અહીંયાથી ખસવો જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? ક્યારે ખસે? જ્યારે આનું મૂલ્ય મોટું હોય તો. આને ન ખસેડવા દેવું હોય તો આનું મૂલ્ય શક્ય તેટલું કેવું રાખવું પડે? ઓછું રાખવું પડે. તો કે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો ઓછો રાખવાનો એટલે શક્ય તેટલો નાનો રાખવાનો. અને આપણને ખબર છે કે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻⁹ એ એકદમ નાનો છે. ખ્યાલ આવ્યો? 0થી તદ્દન નજીક છે. ઓકે. તો કે આ પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું રાખવું જોઈએ. એનું કારણ શું? તો કે તંત્રમાં કોઈ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. એટલા માટે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું રાખવું જોઈએ. આ બીજી વિશેષતા હતી. ત્રીજી વિશેષતા એ હતી કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય, જ્યારે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય છે. ઓકે. આગળ વાત કરીએ તો કે આગળની વિશેષતાની વાત કરીએ તો કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ હતી. તો કે સદિશ રાશિ હતી એની દિશા નક્કી કરવા માટે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની લીધે એની દિશા નક્કી કરી શકાય છે કે પરીક્ષણ વિદ્યુતભાર પર કઈ રીતે બળ લાગે અને કઈ દિશામાં બળ લાગે તેને આધારે નક્કી કરી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. અને સૌથી છેલ્લી વિશેષતા એ છે કે વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ ફેરેડે આપેલો હતો. ઓકે. તો આ હતી આપણી વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ કે જે ખાસ પ્રકારે અથવા ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ઓકે. આગળ આપણે વાત કરેલી કે એક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે ક્યુ. એમાં ક્યુ કયો? તો કે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે. ખ્યાલ આવી ગયો? /R². R² એટલે જે વિદ્યુત ભારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું ત્યાંથી કયા બિંદુએ મેળવવું છે તે બિંદુ વચ્ચેનું અંતર. આ વસ્તુ આપણી હતી. ખ્યાલ આવી ગયો? ઓકે. આગળની વસ્તુની વાત કરીએ તો કે વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મેં હમણાં તમને વાત કરેલી કે એક વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, એની બાજુમાં બીજો હોય તો ક્ષેત્ર પ્રબળ હોય, ત્રીજો હોય તો ક્ષેત્ર હજુ પ્રબળ બને. આવા ઘણા બધા વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર ઘણું બધું થઈ શકે. ખ્યાલ આવી ગયો? તો એમાંથી આપણે વાત કરીએ તો કે ધારો કે એક Q1 વિદ્યુત ભાર અહીંયા છે અને આ Q1 વિદ્યુત ભારથી અમુક અંતરે P બિંદુ છે. તો આ વિદ્યુત ભારથી P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કે કેટલું આવશે? તો કે વિદ્યુત ભાર Q1 ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર E1 = KQ1 આ પરીક્ષણ વિદ્યુત ભાર કે સ્ત્રોત વિદ્યુત ભાર? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર તો અહીંયા હોય પણ વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં પરીક્ષણ વિદ્યુત ભાર આવતો નથી. માત્ર ને માત્ર એક જ વિદ્યુત ભાર આવે અને એ પણ કયો? જે
ઉદ્ગમ હોય તે એટલે કે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય તેનો વિદ્યુત ભાર. ઓકે, તો કે KQ1 અપોન અંતર કેટલું, તો કે R1. આટલું અંતર જે છે એ અંતરને R1 કહી દો તો એનો સ્ક્વેર, તો કે R1 સ્ક્વેર. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં. ઓકે, તો કે દિશા કઈ દિશામાં છે, આ ધન હોય તો 12 તરફ, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર હું કહી દઉં કે P બિંદુ પાસે 12 તરફ હોય એટલે આ દિશામાં હોય. E1 એટલે પહેલા વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં. ઓકે, હવે ધારો કે હું બીજું વિદ્યુત ભાર લઉં, એટલે કે બીજો વિદ્યુત ભાર ધારો કે હું આ અંતરે લઈ લઉં Q2. તો Q2 વિદ્યુત ભારને કારણે P બિંદુએ ક્ષેત્ર પણ ધન છે Q2, એટલે આ દિશામાં હશે, એટલે આને નામ આપી દઉં E2. આ E2 એટલે બીજા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વસ્તુ. આ હતું પહેલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, આ હતું બીજા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો કે બીજા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું, તો E2 કહી દઈએ. કઈ દિશામાં, સોરી કેટલું આવશે, KQ2 અપોન R2 સ્ક્વેર. કઈ દિશામાં હતું આ પહેલો વિદ્યુત ભાર પર, R1 કેરેટની દિશામાં, બીજા વિદ્યુત ભાર પર R2 કેરેટની દિશામાં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આ હતું પહેલા વિદ્યુત ભારને કારણે લાગતું બળ, આ હતું બીજા વિદ્યુત ભારને કારણે લાગતું બળ. હવે આપણે ત્રીજો વિદ્યુત ભાર અહીંયા લઈ લઈએ. ધારો કે તો કે ત્રીજો વિદ્યુત ભાર Q3 એ પણ ધન, એટલે આ બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હશે, એટલે આને કહી દઈએ E3. અને ચોથો વિદ્યુત ભાર અહીંયા મૂકી દો તો આ વિદ્યુત ભારને લીધે પણ આ દિશામાં બળ હશે, એને હું કહી દઉં E4. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં. ઓકે, તો ઘણા બધા વિદ્યુત ભાર ભેગા થઈ ગયા. આવા ઘણા બધા હોય, 1 હોય, 2 હોય, 3 હોય. વિદ્યુત ભારનું તંત્ર છે, કારણ કે અહીંયા આગળ 2 કે 2 કરતાં વધારે વિદ્યુત ભાર છે અને એને કહેવામાં આવે વિદ્યુત ભારનું તંત્ર. ખ્યાલ આવ્યો. તો આ બધા જ વિદ્યુત ભારને લીધે P બિંદુએ ક્ષેત્ર બહુ બધું વધી ગયું. તો કે P બિંદુએ ક્ષેત્ર કેટલું હશે, તો કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ પહેલા વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર પ્લસ બીજા વિદ્યુત ભારને કારણે પ્લસ ત્રીજા વિદ્યુત ભારને પ્લસ ચોથા વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર. ઇન શોર્ટ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં. તો અનંત હોય તો અનંત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો શું કરવાનો, સરવાળો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં. ઓકે, આપણે જ્યાં આને કહેતા હતા અંતર અને આને કહેતા હતા એકમ સદિશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જો હું આને આ રીતે લખી દઉં, એટલે P બિંદુએ પહેલા વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં, આ દિશામાં, એટલે 1 થી P એટલે કે Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ, એટલે આ દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર. તો આને આપણે આ રીતે પણ લખી શકાય, એટલે Q1 થી P તરફની દિશામાંનો એકમ સદિશ. આને આ રીતે લખી શકાય, Q2 થી P તરફની દિશામાંનો એકમ સદિશ, સોરી અંતર, એટલે આને એકમ સદિશ આ રીતે લખી શકાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આવું બધા જ વિદ્યુત ભાર માટે કહી શકાય. તો આટલા અંતરને હું ધારો કે RP1 કહી દઉં, આટલા અંતરને RP3 કહી દઉં, આટલા અંતરને RP2 કહી દઉં, આટલા અંતરને RP4 કહી દઉં. ખ્યાલ આવી ગયો. તો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો એના માટેનું સૂત્ર હશે તો કે EP બરાબર બધા જ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરાવવાનો. અને માની લઈએ કે 2 ક્ષેત્ર આ દિશામાં છે, 2 ક્ષેત્ર આ દિશામાં છે, તો કે પરિણામી ક્ષેત્ર આપણે માની લઈએ કે વચ્ચેથી ક્યાંક હશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ છે. ઓકે, કારણ કે 1, 2, 3 અને 4 આ બધા જ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો કે વાત કરીએ તો કે E1 એટલે શું હતું, K Q1 અપોન RP1 સ્ક્વેર ઇન્ટુ RP1 કેરેટ
પ્લસ KQ2 અપોન RP2 સ્ક્વેર ઇન્ટુ RP2 કેરેટ પ્લસ ત્રીજા વિદ્યુતભારને કારણે KQ3 અપોન RP3 સ્ક્વેર ઇન્ટુ RP3 કેરેટ પ્લસ ચોથા વિદ્યુતભારને કારણે KQ4 અપોન RP4 સ્ક્વેર ઇન્ટુ RP4 કેરેટ. આવું ઘણા બધા વિદ્યુતભારને કારણે પણ મેળવી શકાય. કોમન શું આવે? P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EP કોમન શું નીકળશે? K. બાકી કોમન ન કાઢો તો તે લખી શકાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું વિદ્યુતભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. દાખલામાં જરૂર પડશે જે રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિદ્યુત બળ મેળવવું, એ જ રીતે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે તે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સૂત્ર ધ્યાન રાખજો. ઓકે, સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બધા જ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરીને પણ મેળવી શકાય છે, જે આપણે એ જ કરેલું છે. તો આ હતું આપણું વિદ્યુતભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, થેન્ક યુ.